ભૂતિયા ડિમોલિશન કાંડ સામે આવ્યું છે। મેરાકુવા ગામે રાતડિયા નજીક 19 જૂના સરદાર આવાસ તોડી પાડવામાં આવ્યા। લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જ આવાસને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા। તંત્રે કોઈ પણ પરવાનગી વગર ગરીબોના મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું। વીજળી અને પાણીની સુવિધા ન હોવાથી લાભાર્થીઓ કે જેઓ ઘણા સમયથી આવાસમાં રહેતા નહોતા 25 વર્ષ પહેલા આ 19 સરદાર આવાસ બનાવવામાં આવ્યા હતા। તો સરકારી પડતર જમીનમાં પ્લોટિંગ કરી મકાનો ફાળવવામાં આવ્યા હતા। ડિમોલિશનની આ કામગીરીથી તાલુકા વિકાસ અધિકારી, તલાટી અને સરપંચ પણ અજાણ છે। તો લાભાર્થીઓએ ટીડીઓને આવેદનપત્ર આપી યોગ્ય તપાસ કરવા માટે માંગ કરી છે। અમારા સરદાર આવાસ 19 હતા। અમારે સરપંચે કોઈ જાણ કરી નથી અને મને જાણ કર્યા વગર આવાસ તોડી નાખવામાં આવે છે। અમારે એ માંગ છે કે અમારા 19 આવાસ પાછા મળે એવી અમારી માંગ છે। અમારી ઓયડો આવાસની અમને આપેલી તે અત્યારે કને પૂછીને ઓયડો તોડી કાઢી છે। હવે અમારે રહેવું કઈ તને પાણીની ને એમ સગવડ નથી તે અમે અમારા ખેતરોમાં નથી આવ્યા। બરાબર, એવડે તમને કઈ કીધું નથી? ના, અમને એવડે કઈ કીધું નથી, એમને જ તોડી એમને એમ જ તોડી કાઢી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા માનુ આપણી સાથે આજ મુદ્દે જોડાયા છે। માનુ, સુરતની જેમ વડોદરાથી પણ હવે ભૂતિયા ડિમોલિશનની વાત સામે આવી છે, શું વધુ વિગતો? રાધા, વડોદરાના ડેસર તાલુકાનું મેરાકુવા ગામ છે, ત્યાં રાતડિયા વિસ્તાર છે। 19 જૂના સરદાર આવાસ યોજનાના મકાનો છે કોઈ કે તોડી પાડ્યા છે। ગઈકાલે જેસીબીથી આ મકાનો તોડી પાડવામાં આવે છે। વીજળી પાણીની સુવિધા નહોતી એટલે લાભાર્થી નહોતા રહેતા, પરંતુ સરકારે આપેલા પંચાયતમાંથી પ્લોટ ફાળવેલા એ મકાન બનાવેલા હતા એ અજાણ્યા ઈસમોએ તોડી નાખ્યા છે। શું પર્પઝથી આ મકાન તોડ્યા છે એ પ્રશ્ન છે। આ ઉપરાંત 25 વર્ષ જૂના આ જે મકાનો છે એ કેમ તોડી પાડવામાં આવ્યા? કારણ કે અમારી જે વાત થઈ છે ડીડીઓ જોડે, ટીડીઓ જોડે, સરપંચ જોડે કોઈ જાણતા નથી। લાભાર્થીઓ આજે જયારે ટીડીઓને રજૂઆત કરી ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો છે કે સુરતની જેમ અહીંયા પણ ભૂતિયા ડિમોલેશન કરવામાં આવ્યું છે। કોનો લાભ કરવા માટે આ મકાનો તોડી પાડે એક મોટો સવાલ છે, પરંતુ કોઈ પણ પ્રકારની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે ગ્રામ પંચાયતની મંજૂરી વગર જ આ મકાનો તોડી પાડવામાં આવે છે। લાભાર્થીઓ અત્યારે ફરિયાદ કરી રહ્યા છે કે અમારા મકાનો કેમ તોડી નાખ્યા। હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આ ભૂતિયા ડિમોલેશન કોણે કર્યું, કેમ કર્યું, એને લઈને તપાસ કરવામાં આવશે। ડીડીઓ અને ટીડીઓ અત્યારે હરકતમાં આવ્યા છે અને આ કોણ મકાનો તોડી ગયું, કોણ ડિમોલેશન કરી ગયો એને લઈને તપાસ કરવામાં આવી રહી છે। જી રાધા, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।